બંધનથી છૂટવામાં પહેલો મિથ્યાથી છૂટવું, એ પહેલો મિથ્યાત્મનો ત્યાગ અને સંકિતનું ગણ. સ્વભાવ ચૈતન શુદ્ધ, એના સ્વભાવનું અંતર ગ્રહણ કરીને પ્રતીત અનુભવ કરવો. મિથ્યાત્મનો ત્યાગ એ પહેલો ત્યાગ. પછી રાગાદિપના પરિણામ જે છે આ શક્તિના, એમાં રાગનો ત્યાગ, એને આ વ્રત આદિ કહે. એ વ્રતનું આચરણ નિરાશ. 5 અણુવ્રતની વાત આવી ગઈ, 6 દિગ્વ્રતની પણ આવી, 7મા દેશ વ્રત એની પણ આવી. હવે 8મા ત્રીજો ગુણ વ્રત. આત્માના સંયત ચૈતનના ભાન અને પ્રતીતની ભૂમિકા ઉપરાંત સ્વરૂપમાં દેશવ્રતના 5 અણુવ્રતો અને દિગ્વ્રતને એમાં પહેલું દિગ્વ્રત અને દેશવ્રત, એમાં અંધદંડી ત્રીજો ગુણવ્રત છે. 5 અણુવ્રતના રક્ષાના કારણ આ 3 ગુણવ્રત છે. 4 શિક્ષા છે આ ગુણવ્રત સાથે. પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો. જેમાં કઈ પ્રયોજન નથી, પોતાના કુટુંબનું રહેવાનું કે એવું કઈ પણ પ્રયોજન નથી, એવા પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો, એનું નામ અંધશ્રાદંડ નો ત્યાગ છે. ખરો અનર્થ તો અર્થને અનર્થ માનવો. આત્મા ખંડાનંદ પ્રભુ એને રાગવાદી માનવો એ ખરો અનર્થ છે. આ બીજી જાતનો અનર્થ છે. આ તો આત્માને જરૂર પડે એવા રાગાદી ભાવ હોય, સ્ત્રી કુટુંબ વેપાર આદિ કમુક, પણ વગર પ્રયોજને અનર્થ કરવું, એની વ્યાખ્યા લઈશી બધી. કુટુંબની જરૂર નથી, કઈ પોતાના શરીરની જરૂર નથી, વગર ઓલી ઉથલી એવા પાપની કરે અને વનસ્પતિ આદિ જીવોને વગર પ્રયોજને હણે, એવા અંધશ્રાદના ત્યાગની વ્યાખ્યા છે. તેના 5 ભેદ છે. એક ઉપધ્યાન ત્યાગ વ્રત, એક 8મા ના 5 ભેદ છે. પાપોપદેશ ત્યાગ વ્રત, પ્રમાદચર્યા ત્યાગ વ્રત, હિંસાદાન ત્યાગ વ્રત, દુષ્કૃતિ ત્યાગ વ્રત. 5 છે. 5 એનો પહેલો બોલ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.